પોરબંદરનું બંદર મોટા પ્રમાણમાં હુંડિયામણ કમાઈ આપતું બંદર છે, છતાં આ બંદર પર પાયાની સુવિધા આપવામાં પણ તંત્ર ઠાગાઠૈયા કરતું હોય તેમ અહીં પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળે છે। ત્યારે આ વિસ્તારના લોકોએ ફરી એક વખત બંદર પર સુવિધા આપવા માંગ કરી છે। હવે આ જે બંદર એટલે પોરહિલા પોરબંદરનું બંદર, આ બંદર એટલે દર વર્ષે કરોડો અરબો રૂપિયાનું ઊંડિયામણ કમાઈને સરકારશ્રીને આપે છે। હવે આ બંદરમાં એટલી અસુવિધાઓ છે, કેટલી બધી અસુવિધાઓ છે। અત્યારે લાઇટના કોઈ જાતના કંઈ ઠેકાણા નથી। આજે અવારનવાર આપવા રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનું લાઇટનું કંઈ થતું નથી। કોઈ જાતના રસ્તાઓના ઠેકાણા, ન પીવાના પાણીની સુવિધા, ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર। આજે કંઈ પણ લાગે પૂરતે તો અહીંથી સિવિલમાં છે 4-5 કિલોમીટર દૂર છે જવું પડે છે, અને શૌચાલયની કોઈ જાતની પણ સુવિધા નથી। એક શૌચાલય છે, હવે એમાં તો શૌચ જતા પણ લોકો ડરે છે। હવે આજ શૌચ જાય તો ક્યાં જાય? અત્યારે શૌચાલયની હાલત એવી બિસ્માર થઈ ગયેલી છે, નથી કંઈ રિનોવેશન થતું કે ન તો કંઈ ભાંગી નાખતા। બસ વહેલી તકે આ આપણે બંદરમાં જો સુવિધાઓ 5-6 સુવિધાઓ થઈ જાય તો સારું। અત્યારે તો આપણે ગીરના જંગલોમાં પણ લાઇટ, પાણી અને રસ્તાઓની સુવિધા થઈ ગઈ છે, તો આ બંદરમાં કેમ નથી થતી? આ બંદર તો કરોડો અરબો રૂપિયાનું ઊંડિયામણ કમાઈને સરકારશ્રીને આપે છે। બસ આમ જ ગરીબ મચ્છીમારોને હેરાન કરે છે સરકાર, એ કંઈ સમજાતું નથી। એક તો કોઈ જાતની સહાય મચ્છીમારોને મળતી નથી। બસ વહેલી તકે આપણે આ સુવિધાઓ થઈ જાય તો સારું।